લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે ચૂંટણી। અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે। મતદારો પોતાના જે મત વિસ્તાર છે તેમાં જઈને મત આપી રહ્યા છે, પોતાના જે જનપ્રતિનિધિ છે તેને પસંદ કરી રહ્યા છે। ત્યારે અલગ અલગ શહેરોથી, અલગ અલગ ગામોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। વહેલી સવારથી અત્યારે મતદારો પોતાના બૂથ ઉપર જઈને મત આપી રહ્યા છે। લોકોમાં અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકશાહીનો પર્વ લોકો ઉજવી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટના અંબિકા ટાઉનશીપના ફોર્ચ્યુન વિવાંતાના આ દ્રશ્યો છે કે જેમાં જે સ્થાનિકો છે, જે ત્યાંના રહીશો છે, તે લોકો ઢોલ નગારા સાથે મતદાન કરવા માટે નીકળ્યા છે। ત્યારે આ દ્રશ્યો અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। આવા દ્રશ્યો અલગ અલગ શહેરોથી સામે આવી રહ્યા છે। લોકો આ લોકશાહીના પર્વને ભારે ઉત્સાહથી ઉજવી રહ્યા છે। ત્યારે જે ત્યાંના સ્થાનિકો છે તેના સાથે પણ અમારા સંવાદદાતાએ વાત કરી છે। તેઓ વધુમાં શું કહી રહ્યા છે, ઢોલ નગારા સાથે જે આ દ્રશ્યો સામે આવ્યા છે તે કઈ રીતે આ જે લોકશાહીનો પર્વ છે તે લોકો ઉજવી રહ્યા છે તેના વિશે એ લોકોની પ્રતિક્રિયા સામે આવી છે। શું કહી રહ્યા છે સાંભળો। વિજેશભાઈ, ફોર્ચ્યુન વિવાંતા દ્વારા તમે આજે એક કાર્યક્રમનું આયોજન કર્યું છે, આનો શું હેતુ છે? જિગ્નેશભાઈ, આનો હેતુ બીજો કોઈ નહીં, પણ એક હેતુ એક એવો છે, પણ એ નાનો છે પણ બહુ મોટો સંદેશો આપે છે કે સમાજમાં મતદાનની જાગૃતિ, મતદારોએ જાગવું જોઈએ। મતદારોએ આ ઉત્સવમાં હરખભર ભાગ લઈ અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। કેમ કે આપણે હંમેશા વાત કરતા હોય છે, જ્યાં છેડે ચોકે બેઠા હોય, ક્યાંક આપણે મિત્રો સર્કલમાં બેઠા હોય કે આપણે આ પ્રોબ્લેમ છે, આપણા દ્વારા આ નથી થતું, સરકાર આ નથી કરતી, તો આપણી પાસે આ જે મોકો છે કે આપણે જ સરકારને ચૂંટવાની છે। એ ભારતના બંધારણે આપણને એક મહત્વનો હક આપેલો છે। તો જ્યારે આપણે જ સરકારને ચૂંટવાનો મોકો આપેલો હોય તો આજના દિવસે બધા લોકોએ જાગૃતિ સાથે મતદાન કરવું જોઈએ, અથવા તો ક્યારેય કોઈની ફરિયાદ ન કરવી જોઈએ। જો આપણે આપણી ફરજ ચૂકતા હોય તો કોકની ફરજમાં આપણે રૂકાવટ ન બનવું જોઈએ। એટલે આજે મતદાન અવશ્ય કરે રાજકોટની જનતા, અને બહોળી સંખ્યામાં કરે, એના માટે અમારા ફ્લેટ અને અમારી સોસાયટી દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે। આજે તમે મતદાનના ઉત્સવને જે ઉજવી રહ્યા છો, આ વિચાર ક્યાંથી આવ્યો અને શું મેસેજ આપવા માંગો છો? વિચાર લોકશાહીમાં બધાને આવવો જ જોઈએ। આ વિચાર મને આવે એવું નથી, આ વિચાર હરેક જે 18 વર્ષની ઉંમરથી જ્યારે ભારતના બંધારણે મતાધિકારનો ઉપયોગ આપેલો છે તો આ વિચાર બધાના મનમાં હોવો જોઈએ। હું વિચાર લઈ આવું ને બીજાને સમજાવવું નથી, બધાને આ વિચાર હોવો જોઈએ, પણ આ વિચાર રજૂ કરી અને વધારેમાં વધારે સંખ્યામાં મતદાન થાય એવી આપણી પ્રયત્ન હોવો જોઈએ। અત્યારના યુવાનોને એ કહેવા માંગુ છું કે આપણે મોબાઈલ ગેમ, બીજી કોઈ ખરાબ આદતો, નશા છે, બીજું કંઈ છે, એ છોડી અને તમારી એક વસ્તુ એ જોવી જોઈએ કે તમે તમારા ભવિષ્ય માટે, તમે તમારી કારકિર્દી માટે જે રીતે આગળ તમે વધી રહ્યા છો એના માટે એક સારી સરકારની પણ જરૂર છે। એના માટે દેશ માટે તમારે એક સારી સરકારની પણ જરૂર છે। તો એના માટે તમારે જાગૃત થવું પડશે, અને 5 વર્ષમાં આવા તમને 2 થી 3 વખત મોકા મળે છે, ત્યારે આ મોકાનો ઉપયોગ કરી અને તમારો મત આપી અને જાગૃતતા ફેલાવી।